મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિત વિષય ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ શાંતિ જાળવવી. આજે આપણે દરેકે પોતપોતાની ગણિતની ચોપડી તો કાઢી રાખવી, પણ હું તમને અત્યારે બીજા દાખલા, ગણિતના જ છે દાખલા, પણ મેં થોડા અલગ રીતે લીધેલા દાખલા એ જો હું ચલાવું છું, શાંતિથી સાંભળજો અને જોજો. તમારે પણ આ ગણવાના છે. જો મેં તમને 10 થી 20 સુધીની ગણતરી શીખવાડી હતી ને, એમાં મેં ખાસી પ્રકારના દાખલા તમને બતાવ્યા. પછી 10નું જૂથ બનાવતા તમને શીખવાડ્યું ને. બસ 10 થી 20 સુધીની ગણતરી શીખવાડી. એમાં 10 થી 20 સુધીના ખાસા દાખલા તમને મેં શીખવાડ્યા. આ બીજા છે એ તમને અત્યારે હું શીખવાડું છું. તો જુઓ, આ બધા છે એ 10ના જેમ જૂથ બતાવ્યા હતા ને, આ બધા જૂથ જેવા જ છે. આ બધી સંખ્યા 10ની જ છે, એટલે તમારે ગણવાની જરૂર નથી. પણ આ બાજુમાં બીજી જે સંખ્યા આપી છે એ તમારે ગણવાની. અને આ બંને, આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો સરવાળો કરી અને તમારે જવાબ સાચો લાવવાનો. એ અહીંયા પણ તમારે ગણવાનો અને અહીંયા પણ ગણવાનો. આનું અહીંયા ગણવાનું. આનો જે જવાબ અહીંયા આવે એ જ અહીંયા આવે, અહીંયાનો અહીંયા આવે. જે જવાબ અહીંયાનો જવાબ અહીંયા પણ એ સેમ જ આવે. એ રીતે પડીને ખબર. તો જો આપણે પહેલો દાખલો જોઈએ. અગાઉના દાખલાઓમાં આ બધી સંખ્યાઓ આપેલી જ હતી, ખાલી તમારે આ જ સંખ્યા તમારે જાતે ગણવાની હતી. હવે તો તમારે આ બી ગણવાનું ને અહીંયા સાચો જવાબ લાવવાનો. અગાઉના દાખલામાં પણ મેં તમને આવા શીખવાડ્યા હતા. આ બીજા દાખલા છે. આ મેં તમને ગયો લેક્ચર હતો ત્યારે મેં તમને આ શીખવાડ્યા હતા, આવા જ દાખલા. પણ આ થોડા બીજી સંખ્યાવાળા દાખલા છે, એ મેં લીધા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવું. જો હું તમને ગણીને બતાવું. જો 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા શું આવે? 10. તો અહીંયા જો 10 લખેલા, ઝીરોના બદલે, મીંડુના બદલે ને અહીંયા 1, એટલે તમને ખબર પડી ગઈ ને કે આ 10 કહેવાય. શું કહેવાય? 10. 1 મીંડે 10. તો તમારે અહીંયા 1 જ લખવાનો અને આ અહીંયા 10 લખેલા છે, એટલે થઈ ગયા ને 10. એટલે તમારે 10, 1 મીંડું 1 અને 10 એવું આ ચોરસ ખાનામાં લખવાની જરૂર. આ ચોરસ ખાનામાં તમારે આવી રીતે 10 લખવાની જરૂર નહીં, કારણ કે અહીંયા 10 શબ્દોમાં લખેલા છે, એટલે તમારે અહીંયા 1 જ લખવાનું. હવે ખબર પડી ગઈ ને કે આ દરેક છે ને ત્રિકોણ એ બધા 10 10 જ છે. આ પહેલી સંખ્યા 10ની જ છે. આ બધા જૂથ જ કહેવાય. અને અહીંયા છે એ છૂટા છવાયેલા છે, એટલે એ તમારે ગણવાના છે. તો જો આ 10 અને આવા તમે ગણો તો 1 2 3 4 5 અને 6. તો 10ની અંદર 6 ઉમેરે તો કેટલા થાય? તો 1 2 3 4 5 6. 10 તો સાવ 10થી આગળ ગણો તો 11 12 13 14 15 ને 16. તો અહીંયા 6 લખવાના. આ 6 છે ને ત્રિકોણ, તો અહીંયા 6 લખવાના અને જવાબ શું લખવાનો? દાખલાનો સાચો જવાબ 16. અહીંયા આવી ગયા 16. અહીંયા પણ તમારે 10 6 16 એ રીતે લખવાનું આ ચોરસ બોક્સમાં. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો આ 10 તો છે, હવે આ ગણવાના. તો 10થી આગળ ગણવાના. તો 11 12 13 14 15 ને 17. જવાબ કેટલો આવે? 17. અને આ ફરીથી તમને સમજાવું, કારણ કે અહીંયા આપણે જગ્યા છે એટલે આ તમારે આ પણ ગણવા પડશે અને આ પણ ગણવા પડશે. ઊભા રહો એક મિનિટ ફરીથી. તો જો અહીંયા 1 લખી દેવાના અને આ 10 એટલે 10 થઈ ગયા. પછી આ ગણો 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા કેટલા લખવાના? 7. હવે 10 વત્તા 7 તો કેટલો જવાબ આવે? 1 2 3 4 5 6 અને 7. 10માં 7 ઉમેરો તો 11 12 13 14 15 16 ને 17. જવાબ કેટલો આવે? 17. આ દાખલો તમારે અહીંયા લખવાનો. પડી ખબર? આ રીતે જો અહીંયા 10 વત્તા 7 બરાબર 17. હવે જો આ તો 10 ચોરસ ત્રિકોણ છે જ. હવે આ તમે ગણો 1 એટલે અહીંયા 10 લખી દો. આ 10 એટલે મીંડું તમારે લખવાનું, ખાલી અહીંયા 1 લખવાનું, એટલે આ 10 થઈ ગયા ને. વંચાય કેવી રીતે? 1 લખી દો એટલે 10 વંચાય. પડી ને ખબર? હવે આગળ જુઓ. અહીંયા 1 2 3 ફરીથી કરું. અહીંયા 1 લખી દો ને. 1 2 3 4 5 6 7 8. તો અહીંયા કેટલા લખવાના? 8. હવે 10 વત્તા 8 બરાબર કેટલા થાય? તો 1 2 3 4 5 6 7 8. હવે 10માં 8 ઉમેરો. 10ની અંદર 8 તો 11 12 13 14 15 16 17 ને 18. જવાબ કેટલો આવે? 18.
આવ્યો. અહીંયા પણ 10 + 8 બરાબર 18 જવાબ અહીંયા પણ લખવાનો. પછી આ જો આ 10 અને અહીંયા ગણ 1 2 3 4 5 6 7 8 9 અહીંયા 9 લખવાના. હવે 10ની અંદર 9 ઉમેરીએ તો 1 2 3 4 5 6 7 8 9. હવે 10ની અંદર 9 ઉમેરીએ તો 11 12 13 14 15 16 17 18 19 જવાબ કેટલો આવે 19. હવે આના દાખલો અહીંયા તમારે એ રીતે જ લખામ રકમ સાથે જવાબ કે 10 + 9 બરાબર 19. પછી જો આ 10 તો છે એટલે 10 લખી દો અને આ એ 10 છે. જો આ એ જૂથ બની ગયું એટલે આ પણ 10 ના 10. 10ની અંદર 10 ઉમેરે તો કેટલા થાય? તો જો આ 10 હું તમને તો આ 10 તો ખરા આ ગણીને બતાવું. 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા 10. તો 10ની અંદર 10 ઉમેરે તો કેટલા થાય? 2 3 4 5 6 7 8 9 10. તો 10ની અંદર 10 ઉમેરે તો 11 12 13 14 15 16 17 18 19 ને 20 કેટલા થાય? 20 જવાબ આવે. તો જો 10 + 10 બરાબર જવાબ કેટલો? 20. કેટલો? 20. તો અહીંયા પણ 10 બરાબર જવાબ 20 આવ્યો. તો જો આ રીતે તમારા 10-10નું જૂથ આપેલું હોય ને એટલે તમારે ગણવું ના પડે. આ 10 આ 10 પછી હજુ એ બીજી સંખ્યા આવશે 100 સુધી. તો આવી રીતે બીજું જૂથ આપો 10નું આવી રીતે તો 30 થઈ જાય એટલે તમારે ગણવા ના પડે. પણ આવા હોય ને તો જ તમારે ગણવા પડે. પણ જૂથમાં હોય તો તમારે 10નું જૂથ ગણી લેવાનું. એવા 4 10ના જૂથ હોય તો 10 20 30 40 પછી આગળ બીજી સંખ્યા આવે. અત્યારે તો મેં તમને 20 સુધી શીખવાડ્યું છે એટલે આગળ જે રીતે આવશે એ રીતે હું તમને સમજાવીશ. પણ જો આ રીતે આ એ 10નું જૂથ આ એ 10નું જૂથ એટલે તમારે ગણવાની જરૂર ના પડે. ડાયરેક્ટ તમારે લખી દેવાય કે 20 થાય. પડી ને ખબર આ દાખલામાં? હવે આપણે જો આ દાખલા તમને મેં શીખવાડે તમારી નોટમાં 2 વાર લખવાના. તમારે આ રીતે બંને રીતે લખવાના. તમારે પડી ખબર? અને આ ચિત્ર તો તમને દોરતો આવડે છે એટલે આ દોરીને જ તમારે કરવાનું. ખબર પડી ને? નીચે આ રીતે તમારે લખવાનું. જેમ લખ્યું છે એ રીતે તમારે તમારા નોટમાં 2 વાર લખવાનું. હવે આપણે અગાઉના દાખલા જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ગણિતની ચોપડી કાઢે અને એમાં પાના નંબર 73 કાઢે દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો જો આપણે હવે આ 10 થી 20ની ગણતરી પૂરી થઈ. અત્યારે મેં તમને બધું શીખવાડ્યું નહીં. હવે આપણે નવું આવ્યું. જો અહીંયા 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. એટલે તમારે 10નું જૂથ બનાવવાનું અને પછી એની સંખ્યા લખવાની. હવે તમારે આમાં શું આવે? એકમનો દશક. જો અહીં લખ્યું છે ને એકમનો દશક એટલે તમારે હું તમને બતાવું તમારે એકમ દશક કેવી રીતે લખવાનું. તો જો પહેલાં તમારે આ રીતે 10નું જૂથ બનાવીએ. જો પહેલું ઉદાહરણ છે આ રીતે. જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10નું આપણે તમારે આ રીતે ચોરસમાં ગોળમાં આમ જૂથ બની ગયા. અને પછી આ 12ની બીજી સંખ્યા હોય ને એ પણ કરવાની. 1 2 અને 3 છે ને તો 10માં 3 ઉમેરે તો કેટલા થાય? 1 2 અને 3. હવે 10માં 3 ઉમેરે તો 11 12 ને 13 થાય ને. તો હવે જો 13 સંખ્યા અહીંયા લખી છે. જો અહીંયા 13 એટલે આ જૂથ છે ને એ ભેગું કરી દેવાનું. 12 બીજી જે સંખ્યા બતાવે ને એ અને જૂથ એ બે ભેગું કરીને તમારે સંખ્યા લખવાની. તો 10નું જૂથ ને આગળ બીજી 12 છૂટી છવાયેલી કેટલી સંખ્યા છે તો એ ગણવાનું એનું ટોટલ કરવાનું. અને પછી જો આવી રીતે ચોરસ બોક્સ હોય એમાં એક દશકનો એકમ લખી દેવાનું. તો જો આવી રીતે 13 છે ને તો આ શું કહેવાય? આ 13 ફરીથી બતાવો. જો આ 13 સંખ્યા છે તો આની અંદર આ પહેલી જે સંખ્યા કહેવાય ને એના એકમ કહેવાય અને આ દશક કહેવાય. શું કહેવાય? દશક. એટલે હવે જો તમારે 10થી ને તે હવે આગળ સુધી અત્યારે 10 થી 20 સુધીની શીખવાડું છું. તો 10 થી 20 સુધીની સંખ્યામાં 2 આવે સંખ્યા. પહેલાં 1 થી 9માં તો એક જ અંક આવતો હતો. એક જ સંખ્યા આવતી હતી. 1 2 3 એમ 1 તો અને હવે તો 2 સંખ્યા ને એટલે તમારે ગણવાનું કે એકમ કઈ અને દશક કઈ. પડી ખબર? તો જો આ 13 છે. આ 13 એમાં છે ને 3 છે એ એકમ કહેવાય અને 1 છે એ શું કહેવાય? દશક કહેવાય. તમને એમ થતું હશે કે આ પહેલી આગળની સંખ્યા એકમ થવી જોઈએ અને આ દશક થઈ જાય. અહીંયા એકમ કહેવાય દશક પણ આપણે પાછળથી ગણવાનું હોય. આગળથી એકમ દશક ગણવાનું હોય નહીં. એટલે અહીંયા પહેલાં આ 13માં 3 આ એકમ કહેવાય અને અહીંયા 1 દશક કહેવાય. ખબર પડી?
પડી ને ખબર? હવે એ રીતે આપણે આગળ ગણીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર ના પડી હોય તો કહો. પડી ને ખબર એકમ દશકમાં કે ભાઈ એકમ દશકમાં 13 હોય તો 3 એકમ કહેવાય અને 1 દશક કહેવાય. આપણે પાછળથી એકમ દશક શીખવાના. એકમ દશક બોલાય, આગળથી બોલાય નહીં. 1 2 3 પહેલું એકમમાં 1 એકમ ને 3 દશક એ રીતે નહીં. 3 એકમ કહેવાય અને 1 દશક કહેવાય. હવે આગળ જોઈએ આપણે. હવે ખબર પડી ને તમને કે આ રીતે જૂથ બનાવી દેવાનું 10નું અને 12 જે સંખ્યા બાકી રહી હોય આ જૂથ બનાવી દેવાનું. 12 જે સંખ્યા બાકી હોય એ પણ ગણવાની, પણ એ 10ની અંદર ઉમેરીને ગણવાની અને પછી એને એકમ દશકમાં છૂટી પાડવાની. પહેલાં ગણીને જવાબ લાવવાનો અને પછી બાજુમાં દશક એકમ ચોરસ બોક્સ કરવાનું ને એમાં અલગ કરવાની સંખ્યા, એક સંખ્યા કરવાની. 13 હતી તો 1 અહીં લખ્યું અને 3 અહીંયા લખ્યું, એ રીતે કરવાનું. જો 1 2 3 4 ને 5 6 7 8 9 10 આટલા સુધી 10 થયું તો અહીંયા આપણે 10નું આમ જૂથ બનાવી દેવાનું. બનાવી દીધું તો અહીંયા કેટલા લખવાના? 10 અને અહીંયા 1 2 3 4 ને 5 અહીંયા 5 લખવાના. 10 + 5 આ બધા સરવાળા છે તો 10ની અંદર 5 ઉમેરવાના. તો જો 1 2 3 4 ને 5 હવે 10માં 5 ઉમેરો તો 15 થાય. હું તમને પણ કેવી રીતે શીખવાડું. જો 10 તો થઈ ગયા. હવે 11 12 13 14 અને 15 કેટલા થાય? અહીંયા જવાબ આવ્યો 15. 10ની અંદર 5 ઉમેરે તો જવાબ કેટલો આવે? 15. હવે 15ની અંદર આપણે એકમ દશક કરવાના છે કે એકમમાં શું આવે અને દશકમાં કયો અંક આવે. તો 5 એકમ આવે અને 1 દશક આવે. તો આવી રીતે તમારી નોટમાં પણ લખવાનું થાય. તો આ રીતે કરવાનું. આમ ચોરસ બોક્સ કરી દેવાનું અને અહીંયા આમ લીટી કરી દેવાની અને અહીંયા આમ ઊભી લીટી. તો અહીંયા દશક અને અહીંયા એકમ, અહીંયા 1 અને અહીંયા 5. 1 દશક કહેવાય ને 5 એકમ કહેવાય. પડી ખબર? આપણે આમ ચલાવવાનું, આમ નહીં ચલાવવાનું, આમ ચલાવવાનું. બરાબર? છેલ્લેથી આગળ જવાનું, આગળથી છેલ્લે નહીં જવાનું, છેલ્લેથી આગળ જવાનું. છેલ્લું જવાનું પછી એનાથી ઓછું એ રીતે જેમ આપણે ઉતરતા ક્રમમાં જવાનું, ચડતા ક્રમમાં નહીં જવાનું. કે 15 હોય તો પહેલાં 5 એકમ આવે અને 1 દશક આવે. અહીંયા 1 એકમ 1 અને 5 દશક એ રીતે આવે નહીં, એટલે છેલ્લેથી આગળ જવાનું. પછી જો આમાં પણ તમારે 10નું પહેલાં જૂથ બનાવી દેવાનું અને પછી જૂથ સિવાય 12 જે અલગ પડતું હોય એને ગણી પછી જૂથનો અને અલગ પડતો બંનેનો સરવાળો કરીને એકમ દશકમાં તમારે જોડવાનું. એકમ દશક એને અલગ પાડવાનું. જોડવા નહીં પણ એને અલગ પાડવાનું. તો જુઓ આશાનું ચિત્ર છે તો ડુંગળીનું. તો જો ડુંગળીએ 10 એક બાજુ કરી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ 10 છે ને આપણે એક બાજુ કરી દઈએ. કરી દીધી એક બાજુ. જો આ રીતે એટલે તમને ખબર પડે કે આ 10નું જૂથ છે. હવે આ ગણો 1 2 3 4 5 6 7 અને 8. તો 8 તો 10માં 8 ગણવાના. તો અહીંયા તમારે 10 + 8 બરાબર કેટલા? તો 1 2 3 4 5 6 7 8. તો 10માં 8 ઉમેરો. 11 12 13 14 15 16 17 ને 18. જવાબ કેટલો આવે? 18 આવ્યો. અહીંયા લખે છે જો 18. અહીં લખ્યો 18. આ રીતે લખ્યું ને. હવે 18માં તમારે એકમ દશકમાં 18ને જુદા પાડવાના. એ 2 સંખ્યા છે ને તો એકમ દશકમાં એક સંખ્યા કરી દેવાની. તો જો 8 એકમ અને 1 દશક થઈ ગયું. હવે આ જો આને એ રીતે કરવાનું. આ છાબડી છે એને 10નું જૂથ બનાવી દેવાનું, બીજી છૂટી છવાયેલી રાખવાની એટલે તમને ગણતર ફાવે. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. આ 10 થઈ ગઈ. હવે આ ગણો 10 + 1 2 3 4 5 6 7 8 ને 9 +9. તો 10માં 9 ઉમેરો. તો 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 1. ફરીથી 10માં 9 ઉમેરવાની એટલે 10 + 9. 1 2 3 4 5 6 7 8 9. તો
10માં 9 ઉમેર તો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. જવાબ કેટલો આવે? 19 આવ્યો અહીંયા 19 જવાબ. હવે 19ને એકમ દશકમાં જુદી પડવાની. 2 અંક છે ને એટલે 2 સંખ્યા છે ને તો તમારે એક એક સંખ્યા કરી દેવાની. અંકમાં એકમ દશકમાં છૂટી પાડવાની. 19 તો એકમ દશકમાં તમારે છૂટી પાડવાની. એક એક સંખ્યા લઈ લેવાની. તો 9 સે એકમ થાય અને 1 સે દશક થાય. પડી ખબર? હવે આપણે બીજા જોઈએ એકમ દશકના દાખલા. દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 74 કાઢો. તમારું પાછળનું પેજ કાઢ્યું? તો જો એમાં બીજા દાખલા છે. 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. એટલે 10નું જૂથ તો તમારે બનાવી દેવાનું. એની સિવાય જૂથની બહાર જે સંખ્યા લખતી હોય એ ગણવાની. એટલે જૂથે ગણવાનું 10નું અને બહાર પડતી હોય એ સંખ્યા પણ ગણીને બંનેનો સરવાળો કરીને એકમ દશકમાં કરવાનો. એટલે તમને ખબર પડે છે કે આ 10નું જૂથ એટલે તમારે ગણવું ના પડે. 12 છૂટી છવાયેલી હોય એ સંખ્યા તમારે ગણવાની. જો આપણે આ 10નું જૂથ આમાં બનાવવાનું છે. તો જો આ શાનું ચિત્ર છે? સાપનું ચિત્ર છે. શાનું છે? સાપ. તો ગણો 1 2 3 4 5 6 7 8 9 અને ફરીથી ગણું 1 2 3 4 5 6 7 8 9 10. 10 થઈ ગયા. તો આપણે આ જો 10 કરી દીધા ને તો 10નું જૂથ થઈ ગયું. એટલે હવે તમારે વારે ઘડીએ ગણવું ના પડે. અને વત્તા આ સાપ કેટલા છે? તો આ 1 છે. તો 10 + 1 તો કેટલા થાય? તો 10 ના 1 કરો તો 10 ને 1 11 થાય. તો જુઓ અહીંયા જવાબ આવ્યો 11. અને જો અહીંયા એકમ દશકમાં કરી દીધા. બંને એકડા જ છે. એટલે જો એક એકમમાં કર્યો એકડો ને એક દશકમાં કર્યો. પણ આમાં કેવું કર્યું? તો 11 છે એમાં આગળનો એકડો છે જે એ એકમમાં લીધો અને પાછળનો એકડો છે એ દશકમાં લીધો. એટલે અહીંયાથી ચાલુ થાય. અહીં એકમ દશકમાં પહેલો અહીંયાથી એકમ ચાલુ થાય. પડે ને ખબર? હવે બીજો દાખલો જોઈએ. આ કાતરો છે. તો કાતરને 10ના જૂથમાં કરી દેવાની. અને બીજી 12 જે છૂટી છવાયેલી હોય એ અલગ રાખવાની. પછી 10 + એ છૂટી છવાયેલી કાતરો ગણવાની અને પછી એને એકમ દશકમાં જોડવાની. જો 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ 10નું જૂથ થઈ ગયું ને? એટલે તમને ખબર પડી છે કે આ જે તમે ઉપર આ રીતે રાઉન્ડ કરો એ 10નું છે. હવે જે રાઉન્ડ બહારની હોય એ ગણો. તો 1 2 3 4 5 ને 6. તો 10 + 6 1 2 3 4 5 6. તો 10ની અંદર 6 ઉમેરો તો 11 12 13 14 15 ને 16. તો જવાબ કેટલો આવે? 16. તો 16ને એકમ દશકમાં અલગ કરવાની છે. 2 સંખ્યા છે ને તો 2 એક એક કરી દેવાની છે. તો 16 તો 6 એકમ અને 1 દશક. પડી? જે આગળ જોઈએ આ કઈ છે? આ બરણી છે. કેટલી કહીએ નહીં તો એને પણ શું કરવાનું છે? કેટલીઓ ગણવાની છે. એમાં 10 થાય એને અલગ પાડવાની છે. જૂથ બનાવવાનું છે. અને બીજી 12ની હોય એને અલગ રાખવાની છે. એટલે આપણે ગણતર ફાવે. તો જો 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 થઈ ગઈ. આ તો આપણે આ રીતે જુઓ થઈ ગઈ 10. હવે 10ની 12 જે સંખ્યા હોય એ ગણવાની. તો પહેલાં અહીંયા 10 વત્તા આ ગણો 1 2 અને 3. તો અહીં 3. હવે 10માં 3 ઉમેરો તો 1 2 અને 3. તો 10ની અંદર 3 ઉમેરો તો 11 12 ને 13. જવાબ કેટલો આવે? 13 આવ્યો જવાબ 13. હવે 13 જવાબ આવ્યો. એમાં એકમ દશકમાં 13ને જુદી પાડવાની છે. તો જો 3 છે એકમ અને 1 છે દશક. પડી ખબર? આવી રીતે 2 સંખ્યાઓ હોય એમાં પહેલી એકમ કહેવાય ને બીજી દશક કહેવાય. આ રીતે જો 11 12 13 14. તો આ બધી આ છે એકમ કહેવાય. આ બધી એકમ કહેવાય ને આ બધી દશક કહેવાય. પડી ને ખબર? હવે આપણે છેલ્લો દાખલો જોઈએ. આમાં આ શું છે? આ કુહાડી છે. તો કુહાડીમાં એ પહેલાં તમારે 10નું જૂથ બનાવી દેવાનું. 10 ગણીને એને અલગ જૂથ કરી દેવાનું 10નું. અને 12 જે છૂટી છવાયેલી હોય એને અલગ રાખવાની. પછી 10 + એ 12 છૂટી છવાયેલીનો સરવાળો કરવાનો અને એને એકમ દશકમાં જોડવાની. તો જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 થઈ ગઈ 10. તો આ રીતે જુઓ કરી દીધી જુદી. એમને 10નું જૂથ બનાવી દીધું. અને હવે 12 જુઓ 1 2 3 ને 4 4 છે. તો અહીંયા 10 + 4 અહીં નીચે બરાબર કેટલા થાય? તો 1 2 3 ને 4. 10ની અંદર 4 ઉમેરો તો 11 12 13 ને 14. જવાબ કેટલો આવ્યો? 14 આવ્યો ને અહીંયા 14 જવાબ. હવે 14ને એકમ દશકમાં અલગ કરવાની. તો જો 4ને 1 જો આ 4 એકમ
જો આ 4 એકમ અને 1 દશક થઈ ગઈ. ખબર પડી ને હવે એકમ દશકમાં તમને પડીને? આ તમને કેટલા દાખલા મેં શીખવાડ્યા? 8 દાખલા શીખવાડ્યા એકમ દશકના. પહેલાં તમારે 10નું જૂથ બનાવવાનું અને 12 જે જૂથ સિવાયની 12 જે સંખ્યા હોય એ જૂથ અને 12ની સંખ્યાને તમારે ગણીને સરવાળો કરી અને પછી એને એકમ દશકમાં જુદી પાડવાની. તો મેં તમને આ જૂથના દાખલા જે શીખવાડ્યા એ તમારે તમારી નોટમાં 2 વાર ગણવા અને સ્વાધ્યાય પોથીમાં 1 વાર લખવા. પડી ખબર? પડી ને? તો આ દરેક વિદ્યાર્થી મિત્રોએ ચિત્રો કરવા નહીં, પણ આ જો ચિત્રો અહીંયા તમારા સ્વાધ્યાય પોથીમાં આપે ને તો નોટમાં તમારે શું કરવાનું કે પહેલો દાખલો, તો પહેલાં દાખલામાં જે ચિત્ર આપ્યા હોય તો પહેલાં 10નું જૂથ તો ગણાય. 10 વત્તા જે ચિત્રમાં છૂટું છવાયેલું એ ગણી પછી લખવાનું છે. 10નું જૂથ છે ને અહીંયા 1 છે તો 10 વત્તા 1 તો 11 આવ્યો. પછી અહીંયા 10 વત્તા 6 બરાબર 16, 10 વત્તા 3 બરાબર 13. એ રીતે અગાઉના દાખલામાં પણ એ રીતે બીજી સંખ્યાઓ આપેલી છે. 10નું જૂથ સિવાય 2 છૂટી છવાયેલી સંખ્યા આપેલી છે, કારણ કે 10 થી 20 સુધીની સંખ્યા મેં અત્યારે તમને આ જૂથમાં પણ શીખવાડી. તો તમારે આ ચિત્ર દોરવાનું નહીં, ખાલી સંખ્યા લખી અને દાખલો તમારે ગણવાનો નોટમાં. અને ચોપડીમાં તો તમારે આ ચિત્રની ઉપર 10નું ચિત્ર ગણી 10 જૂથ બનાવી અને એના ઉપર રાઉન્ડ કરવાનું અને 12 જે 10ની અંદર 10થી વધારે સંખ્યા 12 જતી હોય ને એને 12 રાખવાની. જો આમાં કર્યું છે ને મેં એ રીતે આ 10 સુધીનું મેં આમ કર્યું છે. પછી 10થી 12 આ 1 જાય છે ને, તો એ રીતે તમારે ચોપડીમાં આ રીતે પૂરું કરવાનું. ચોરસ બોક્સ કરીને 10નું જૂથ બનાવવાનું અને 12 જે છૂટી છવાયેલી સંખ્યા રહેતી હોય. પડી ને ખબર? દરેક વિદ્યાર્થી મિત્રોએ મને ખૂબ શાંતિથી સાંભળી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.